હમણાં ફટાફટ જાય મિસ્ટર ડીઆઈવાય. તો રામ રામ દી દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 13/3/2024. હું મોટી જો તૈયાર થઈ ગયો, જાઉં હું અત્યારે આઈટીઆઈ. હાલો ફટાફટ નીકળી આઈટીઆઈ સાથે સીધા આઈટીઆઈ મળ્યા. તો વાગી ગયા છે અત્યારે 11:50. અત્યારે હું જાઉં હોસ્ટેલે જમવા. આજે તો બપોર પહેલાં સેમી કન્ડક્ટરની ચીપ છે, એની 4 કંપની છપાવવાની છે આપણા ભારત દેશમાં. એક ગુજરાતમાં છે, કસમમાં છે, ને હજી બીજી બે છે ક્યાં. એના વિશે બધું ભૂમિપૂજન હતું, તે લાઈવ હતું. પીએમ મોદી બધા હતા, એ બધું દેખાડતા હતા. આજે બપોર પહેલાં બીજું કરાયું નથી. હવે જમવા રિસર્ચ પડી હતી, જાઉં હું જમવા. જમીન પછી મળ્યા. તો વાગી ગયા છે અત્યારે 2:30. આઈટીઆઈથી પાછો જાઉં હું હોસ્ટેલે. કંઈ કરાયું નહોતું અત્યારે, લખ્યું તો અંગ્રેજીમાં, જે હમણાં લખવા ન આવે આઈટીઆઈ પ્રેક્ટિકલના હમણાં નથી. અત્યારે જો પાછો હોસ્ટેલે જાઉં હું. તડકો ફૂલ હે આજ તો. હાલો હવે ફટાફટ જાય હોસ્ટેલે. તો વાગ્યા છે અત્યારે 5 મિત્રો. અત્યારે હું ને મારો મિત્ર જાય હું એક જગ્યાએ મોલ છે, ત્યાં જેવા કચ્છનો હોય ભાઈબંધ. ભાઈબંધ કચ્છનો હોય, કચ્છી આવડે પણ બોલતો નથી વિડીયામાં. મેં કીધું બોલતો નથી. અહીં મિસ્ટર ડીઆઈવાય જાય, એમાં હું નવી વસ્તુ આવી જોઈ. બ્લોગ પૂરો જોજો. હજી લગન જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બ્લોગ પૂરો જોજો. આ તમને જોવાની મજા આવશે. હાલો હવે ફટાફટ જાય મિસ્ટર ડીઆઈવાય. તો ફાઇનલી અત્યારે પૂકી ગયા મિસ્ટર ડીઆઈવાય. હવે જવાની અંદર જઈ દેખાડી હું નવી વસ્તુ આવી. હાલો ફટાફટ જાય અંદર. તમે ડીઆઈવાયમાં આવ્યું આવું કંઈક જોયું, હું ઉપયોગ છે આનાથી હું થઈ જાય ખબર નથી. હવે થાય કઈ ઉપયોગ કરવાનો, પણ અમારાથી નાખી પાછળ મૂકી હાલો બીજી વસ્તુ તમને દેખાડો. આ તો ઓલું હોય ને ઓઇલનું પ્રેશર કરવાના, નળી ફિટ થઈ જાય એ બધું. જો હા કંઈક છે મિની ઓલું વચમાં રાખીને. હા ઓલું એ ઓલા ટ્યુબલેસ ટાયર પંચર કરવાનું. ટ્યુબલેસ કે ટાયર પંચર કરવાની કીટ છે આખી. જો બધું આવે. ડિસ્મિસ. આ જો મિત્રો કેવી પકડ છે આથી. આનો બધો ઉપયોગ કઈ રીતના કરવો એ વાહે ભાઈ કંઈક વળી કાઢ્યું. ઉપર જો ડીઝલ રાખવાના, પેટ્રોલ રાખવાના, કેનિયા પડ્યા છે. આ ભાઈ વળી શું છે ભાઈ? સાપ પકડવાનું. ચીપિયો હોય, ચીપિયા જેવું આખું. આ જો કૂતરાની મીંડળી એના વાળમાં શરીરમાં ફેરવવાનું. બહુ વાળ થઈ જાય, દામ થઈ જાય ઊંચું, વાળ બધા નીકળી જાય. આવી ફેસિલિટી હજી માણસમાં ના થાય. જો બધા એના આખું એક સેક્શન છે કૂતરાનું, મીંડળીનું, આ પહેરવાનું, એને રાખવાના ઠેલા, ખાવાની બાઉલ, બધી વસ્તુ તમને મળી જાય એ સેક્શનમાં. કૂતરાના બેલ્ટ આપણે ડોગને પહેરાવવાનું એવું બધું. અને એ મૂકી દઈએ પાછું. અહીંયા જો એક માઉસ છે, ખાલી આ માઉસ જો થોડું મોટું હોય, થોડું માઉસ તો ઓછું જોવા મળે, બાકી હોય પણ નાના નાના હોય. સિસ્ટમનું માઉસ છે. આને મૂકી દઈએ પાછું. તો જ્યાં ઓલી લાઇટ છે, લાઇટ બહુ પ્રકાશ જે મારે આંખડી આંખમાં આવી તો આંખ અંજાઈ ગઈ. જો હવે તો કંઈ દેખાય જ નહીં તમને. એવો ફૂલ પ્રકાશ અંજાઈ જાય આખી આખી. ઓલી હમણાં પોકેટ લાઇટ છે અને હાવ ઝીણકલી જ આવે. મારે આ લાઇટ પહેલાં તો દેખાડું. સ્ટડી ટેબલમાં કે ગમે ત્યાં તમારે અર્જન્ટ જરૂર પડે ને તો આને લગાવી દેવાનું. ચીમટો આવે, ચીમટો ખોલીને આમ લગાડી દેવાનું. વાહે સ્વિચ આવે, લાઇટ થઈ જાય. ચાલો ને આમ ફરી જાય, ફેરવવું આવી લાઇટ જો ખાલી. હવાનું પંખો અને હવા ખાઈ કેવી આવે, મજા આવે. આખા ગમે ફેરવવું પડે, પેલા પાછળ પડી ઝીણક લોકો આવે.
मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे क्या। તો જો આ પંખો આમ ફોલ્ડેબલ આવે એટલે તમારે હાથે ઊભો પડે, આમ ફોલ્ડ થઈ જાય, પાછું આમ થઈ જાય. ચાલુ કરી દો. તો જો અહીં છે ને બીજો પંખો, આ પંખાની બેટરી નથી, બાકી અહીં ચાલુ રહે, હાલતો નથી બેટરી નથી. આમાં એક બીજી વસ્તુ દેખાડું તમને. એ કરી એટલે અરે હાની કરી જો કેવું હાલ જો કેટલો વ્યૂ થાય આમાં, હવાઈ થાય મોટું જોઈ શકો તમે. આને બંધ કરી પાછું ડાયમોસર ફેન જોઈ લો અને ચાલુ કરી દેખાડું બેટરી છે. હવાઈ એમ તો થાકી જ ગયું. તો જો હજી પંખોની ચાર્જિંગ વાળો આવે, એમાં તમે ચાર્જિંગ મૂકી શકો. ચાર્જિંગની પિન આમાં આ રહી, અહીંયા આખી પિનને બધું ભેગું આવે ને આમ ચાલુ થઈ જાય. તો જો આ મોલ વાળા છે ને અંધેરા પકડવાની જારી હોટલ રાખે છે, ભાઈ ખોલતા જાય 260 બોલ. તો આ છે જો ગાડીમાં વાપરવાનું હો, ઇલેક્ટ્રિક ઓટો નહીં, એમાં મોટું લાંબુ કેબલ આવે, પાકું ખીલું એટલે હજી ગાડીની ઓલાદ આવે ચડાવી દેવાનું, એની પછી હવા ભરાવાની ઓટોમેટિક બધું ઇલેક્ટ્રિક થઈ ગઈ. એમાં પંપ મારવું ન પડે, મશીન છે આપણું, હવા પાછી મુપાઈ જાય, કાટોય છે, ઘણા બધા પૈસા મશીન. ડીઆઈવાયમાં છે ને તમને રમકડા મળી જાય, ટેડી બિયર, પછી આ ડોલ, આ બધી વસ્તુ મળી જાય તમને. બધું આનું મકાન બનાવવાનું હોય, આખું બનાવવાનું ના હોય, તમે બનાવવું પડે. આ ભાઈ કંઈ સ્કેન કરે છે, અહીંયા સ્કેન કરો એટલે પ્રાઇસ બતાવી દે, આમ 93 રૂપિયા. ભાઈ શું પાસ ને પેન્સિલ ને એવું લઈને આવ્યું, અહીં બધું એ ચડી જાય. આખું સેક્શન એનું છે. એમ પછી ટેપું અલગ અલગ કલરની. અહીંયા જો મોલવાળાએ આવું લડી લીધું, ખાઈ નહીં બાસ્કીન ઠેલા બનાવી દીધા, બધી જાતના કોથળા ટાઈપના થયેલા. જો બાસ્કીન ઠેલો. તો અત્યારે અમે છે ને મિસ્ટર ડીઆઈવાયમાંથી બહાર આવી ગયા હોય ને પાછા જઈએ ને, સામે જે બે ભાઈ જાય છે ને એ અત્યારે દ્વારકા હાલીને જાય છે. હોળી આવે એટલે ઘણા લોકો જાય દ્વારકા હાલીને, કેમ્પ ચાલુ થઈ જાય ને. આ બે પૂછ્યું હતું ક્યાંથી, તો એ બનાસકાંઠાથી છે હાલી અને દ્વારકા જાય છે મિત્રો. તો એ સામે જાય એ. હાલો તો હવે અમે જઈએ અમારા રૂમે. વાગી ગયા છે અત્યારે 7:15 મિત્રો. આજે તો જો બપોર પહેલાં આઈટી આવી ગયો તો પછી હમણાં ડીઆઈવાયમાં તમને બધી નવી વસ્તુ બતાવી, બહુ મસ્ત જોરદાર વસ્તુ. અમારો ભાઈબંધ કહેતા કચ્છનો ભાઈ. હાલો તો મિત્રો આટલો બ્લોગ બનાવીને કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, એટલે મને વિડીયો બનાવવાની મજા આવે. હાલો મળે છે કાલે લગન. જય દ્વારકાધીશ.